હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વિચાર તો મને ઘણા દિવસથી આવી રહ્યો હતો, પણ એમ હતું કે એ કાર્ય કરવામાં સપોર્ટ કેટલો મળશે કેટલો નહીં, એટલે એટલો આમ અંદરથી વિશ્વાસ તો છે કે એ વાત જ એવી છે જે હું કહેવા જઈ રહી છું. એમાં ડેફિનેટલી આપ લોકો મને સપોર્ટ કરશો જ, એમ મને વિશ્વાસ છે. તો છતાંય મને એમ થયું કે એકવાર જાણી લેવું જરૂરી છે, પછી આપણે કામની શરૂઆત કરીએ. તો વાત જાણે એમ છે કે ઘણા સમયથી હું રેગ્યુલર હનુમાન ચાલીસા ડેલી કરું, અને મારા ઘરમાં પણ અમે લોકો કરીએ ડેલી દીવાબત્તીના સમયે. સવારે એટલો બધો સમય ન હોય એટલે ટીવીમાં વાગે અને અમે લોકો સાથે સાથે બોલતા જઈએ. સવારે લગભગ એકાદ કલાક સુધી અમારા ઘરમાં ભજન, પ્રભાતિયા, હનુમાન ચાલીસા આવું બધું ચાલતું હોય. પછી મને એમ થયું કે સમય એવો છે કે આપણે લોકો ઈચ્છતા હોઈએ છીએ કે આપણા બાળકો રેગ્યુલર આ બધું કરે, પણ એવું બધું બનતું હોય છે કે બધાને એવો ટાઈમ સેટ ન થતો હોય, આ તે ઘણું બધું તો નથી પોસિબલ થતું. અને બાળકો અમુક વાર જાતે આપણે કહીએ તો એમ પોતે બેસતા પણ નથી હોતા એકલા કરવા માટે. તો એના માટે મેં એવું વિચાર્યું કે જો ડેલી લાઈવ હનુમાન ચાલીસાનો કાર્યક્રમ આપણે કરીએ, એટલે કે હું મારા યુટ્યુબથી લાઈવ થઉં અને બધા લોકો એમાં જોડાઈ જાય, અને એનો ટાઈમ આપણે ફિક્સ રાખીએ, બરાબર છે. તો આપણે બધા સાથે મળીને ડેલી હનુમાન ચાલીસા કરતા થઈ જઈએ. અને જો તમે લોકો એમ કહો કે ડેલી નહીં, મંગળવાર અને શનિવાર, ટ્યુઝડે એન્ડ સેટરડે, તો આપણે એવું રાખીએ અને ટાઈમ પણ ફિક્સ રાખીએ અને સાંજનો રાખીએ કે જેથી બાળકો સ્કૂલથી આવી ગયા હોય, ટ્યુશનથી આવી ગયા હોય. અને એવું જરૂરી નથી કે માત્ર બાળકોએ જ આમાં જોડાવું, ઘરના બધા લોકો પણ એ સમયે બેસી શકે ને એવો જ સમય તમે લોકો કહો. એટલે મારા ખ્યાલ મુજબ તો 7 થી 7:30ની વચ્ચેનો સમય ખૂબ સારો છે. પણ છતાંય તમને બધાને કયો ટાઈમ અનુકૂળ આવે એવું છે એ મને મેસેજ કરીને કોમેન્ટમાં લખવાનું છે, તમારે કોમેન્ટ કરવાની છે. 100% તમે લોકો કોમેન્ટ કરજો કયો ડે અને કયો સમય રાખવો છે. અને જો ડેલી ની હા હોય તો આપણે ડેલી પણ કરીશું, કારણ કે અમે લોકો તો કરીએ જ છીએ, તો સાથે બધા જોડાય તો ખૂબ સારી વાત છે. અને જો મારો આ પ્રયાસ સક્સેસ જાય તો પછી હું આનાથી પણ વિશેષ આ હનુમાન ચાલીસાની એક વાત કરીશ કે એ રીતે પણ આપણે કરી શકીએ કે જેથી આપણે ધર્મ, પછી એક સારો મતલબ સારી આદત બાળકોમાં વિકસે અને બાળકોનો કોન્ફિડન્સ લેવલ પણ આનાથી વધતો હોય છે. અને હનુમાન ચાલીસાના અઢળક ફાયદા છે, એની પણ આપણે આગળ વાત કરીશું. પણ પહેલો અત્યારે પ્રશ્ન એ છે કે ઘણા સમયથી આવી એક ઈચ્છા હતી કે કંઈક આવું સારું કરવું છે, તો આજે થયું કે ફાઇનલી તમારી લોકોની સાથે વાત કરું અને જો બધાનો સપોર્ટ મળે તો શરૂ કરીએ. તો હું તમને લોકોને મેં જાણ તો કરી દીધી છે, તો મને આવતીકાલ સુધીમાં અથવા તો 1-2 દિવસની અંદર તમે લોકો કોમેન્ટ કરીને જણાવો. વિડીયો જુઓ ને તરત જ કોમેન્ટ કરજો કે મારી આ વાત તમને કેમ લાગે છે કે લાઈવમાં બધા સાથે મળીને હનુમાન ચાલીસા કરીએ, અને વાત કેવી લાગે છે. અને અગર જો મારી વાત સાચી લાગે છે, સારી લાગે છે ને આવું કરવું જોઈએ તો સમય લખજો, અને ડેઈલી કે કોઈ 2 જ વાર કે 3 જ દિવસ એ તમે લોકો નક્કી કરજો. એટલે વિડીયો મૂકું છું, બરાબર છે, પણ એવું ન બને કે પછી કોઈ કોમેન્ટ જ ન કરે અને એવું બને. તમારી હા છે તો હા અને ના છે તો ના. તમારો અભિપ્રાય જોઈએ કે આવું કરવું જોઈએ કે ન કરવું જોઈએ, કારણ કે આપણે ખૂબ સારું કામ કરવા જઈ રહ્યા છે. અને બીજી એક વાત પણ મારે અત્યારે કહેવી છે કે યુટ્યુબ ચેનલ જો તમે લોકોએ સબસ્ક્રાઈબ નથી કરી તો કરજો, કારણ કે તમારા બાળકોની સાથે બેસીને જોઈ શકો એવી આ ચેનલ છે, અને બાળકો એકલા પણ જોઈ શકે, બરાબર છે. અને મારી ચેનલમાં તમને ખ્યાલ છે કે ઘણીવાર હું જમવાનું કંઈ એવું બનાવતી હોય તો એનો પણ વિડીયો મૂકું છું, કોઈક સારો વિચાર હોય તો એ મૂકું છું, ભગવદ્ ગીતાની પણ વાત કરતી હોય છું, સારા વિચારોની. અને આપણા રોજિંદા રોજબરોજની લાઈફની અંદર જે અગત્યના છે એવા વિચારો, એવી બાબતો એની પણ વાત કરું છું. તો બધી જ વાતો મને લાગે છે કે બધા સાથે બેસીને જોઈ શકે, બધાએ જોવી જોઈએ એવી હોય છે. તો બસ આશા માત્ર એટલી જ છે કે સળંગ આ આપણે ચલાવીએ ચેનલ, અને આના માટે એક જ વસ્તુ જરૂરી છે, આપ લોકોનો સપોર્ટ. અને કદાચ બહુ બધા સબસ્ક્રાઈબર નહીં વધે તો પણ કંઈ બહુ મોટો પ્રશ્ન નથી. બસ મારી ઈચ્છા એટલી છે કે હું જે કંઈ પણ કામ કરું છું એ વધુ ને વધુ લોકોને એનો ફાયદો થાય. તો આપણે સૌથી પહેલાં તો એક આ બસ આ હનુમાન ચાલીસા શરૂ કરવા જઈ રહ્યા છે, પણ જો આપ લોકોનો સપોર્ટ છે એવું મને કમેન્ટ દ્વારા લાગે તો ઓકે, થેન્ક યુ સો મચ. હવે બસ રાહ છે આપ લોકો કમેન્ટ દ્વારા
શું જણાવો છો કે શરૂ કરવું જોઈએ કે ન કરવું જોઈએ? અને આ લાઈવ હનુમાન ચાલીસાનો જે મારો આઈડિયા છે જો એ સક્સેસ જાય તો મેં કીધું કે બીજી પણ આનાથી વિશેષ એક વાત છે જે આપણે કરીશું. થેન્ક યુ સો મચ.